જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું યુનિટ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો. આ પાઠનું ટોપિક જ કંઈક એવો છે કે આપણા જે હ્યુમન રાઇટ્સને લગતો આખો પાઠ છે, તેમજ કોઈપણ પ્રકારનો કોઈ દેશ હોય તો તેના નિયમો કેવા પ્રકારના હોવા જોઈએ તેના વિશેની આ વાત છે. ભારતના બંધારણમાં આમુખ, તેના મુખ્ય આધાર સ્તંભો તેમજ વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ આપણે અગાઉના પ્રકરણમાં જોયા. એટલે કે ભારત દેશનું આમુખ જે છે એ બંધારણ નથી, પરંતુ બંધારણનો એક એવો ભાગ અથવા એવો સ્ત્રોત ગણી શકાય કે જે બંધારણને આધાર સ્તંભ આપે છે. આ યુનિટની અંદર આપણે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈશું. પહેલું છે માનવ હકો, માનવ અધિકાર, હ્યુમન રાઇટ્સ. હવે હ્યુમન રાઇટ્સ, માનવ હકો એટલે શું? આપણું જે આખું જીવન છે ને, આપણને સાંભળતા કંઈક નવીન લાગશે કે આપણે રસ્તા ઉપર ચાલવું તો એનો આપણને હક મળેલો છે. આપણે ઘરે આપણે શાંતિથી રહી શકીએ તો એ પણ એક હક છે. આપણે બોલી શકીએ છીએ તો એ પણ એક પ્રકારનો હક છે. એટલે કે કોઈ પણ આપણું કાર્ય જે કરીએ છીએ ને એ આપણા હકને આધીન કરીએ છીએ. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિઓનું નિર્માણ થવું. વ્યક્તિ માત્રના અસ્તિત્વમાં, અહીંયા જો કોની વાત કરવામાં આવી છે? આખા દેશના દરેક વ્યક્તિની વાત કરવામાં આવી છે કે ભાઈ વ્યક્તિનું અસ્તિત્વ અને એના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ. સર્વતોમુખી વિકાસ એટલે બધી બાજુ વિકાસ, ચારે દિશાઓ તરફ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ. હવે સામાજિક પરિસ્થિતિનું નિર્માણ કરવું એટલે સામાજિક પરિસ્થિતિ એટલે શું? આપણે કોઈ પણ કામ કરવા માટે પ્રેરણા, અથવા તો આપણે કોઈ પણ કામ કરવા માટે જે અંદરથી આપણી જે આત્મસ્પ્રેરણા હોય છે ને, એ આપે છે કોણ? આપણને આપણી આજુબાજુનું વાતાવરણ, દેશના જે સમાજ, સોસાયટી છે એ. એટલે કે વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને એ વ્યક્તિત્વના બધી બાજુનો વિકાસ એટલે સર્વતોમુખી વિકાસ સાધવામાં એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ, અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. વ્યક્તિનો વિકાસ થવા માટે સામાજિક પરિસ્થિતિનું નિર્માણ જરૂરી છે. કોઈ નાનું બાળક હોય, એ નાના બાળકનો વિકાસ થાય તો એનો વિકાસ ક્યાં થાય છે? સામાજિક પરિસ્થિતિમાં. કેવા પ્રકારની સામાજિક પરિસ્થિતિમાં થાય છે? તો કૌટુંબિક સામાજિક પરિસ્થિતિની અંદર એના પિતા, એના માતા, એના ભાઈ બહેન, ઘરના બીજા સભ્યો વગેરે વગેરે એ બાળકના વિકાસમાં સહભાગીદારી હોય છે. એ જ રીતે ભારત દેશના દરેક વ્યક્તિના વિકાસ માટે ભારત દેશના બંધારણ દ્વારા એવી સામાજિક પરિસ્થિતિ તૈયાર કરવામાં આવે અને એ ચાલુ રહે કે જેના કારણે દરેક વ્યક્તિનો સર્વતોમુખી અથવા બધી બાજુ વિકાસ થઈ શકે. તેને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? માનવ હક અથવા તો હ્યુમન રાઇટ્સ કહેવામાં આવે છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકોને કેટલાક પાયાના હકો અપાય છે. જેટલા લોકશાહી દેશો છે ને વિશ્વની અંદર, જો જેવી દેશની જરૂરિયાત એવો પ્રકારનું શાસન છે. ભારત દેશમાં લોકશાહી શાસન છે, તો અમેરિકામાં પ્રમુખશાહી છે. ત્યાર પછી ચીનની અંદર જોઈએ તો સામ્યવાદી પ્રકારનું છે. રશિયાની અંદર જોઈએ તો સામ્યવાદી પ્રકાર અને લોકશાહી પ્રકાર બંને મિક્સ છે. એટલે દરેક દેશોની અંદર અલગ અલગ પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં છે. એ બધા હકો કોઈ વ્યક્તિ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે છે. એ હકો કોઈ વ્યક્તિ અથવા કોઈ પણ પ્રકારનો વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર હકો છે એ ભોગવી શકે. જો માનવ હકોનો મતલબ જ કંઈક એવો થાય છે. માનવ હક કોને પ્રાપ્ત થાય? કે ભાઈ જે ભારત દેશની અંદર જન્મ લે ને એ ભારતીય વ્યક્તિને ભારતના તમામ પ્રકારના સ્વતંત્રતાના અથવા તો માનવતાના અધિકારો મળે છે, જે કોઈ પણ પ્રકારના જાત નાતના ભેદભાવ વગર છે એ વ્યક્તિ ભોગવી શકે છે. એ માટે હકોના રક્ષણની ખાતરી આપવામાં આવે છે. ભારત દેશની અંદર માનો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જે માનવ હકો ભોગવે છે, તો એ હકોના રક્ષણની ખાતરી કોણ આપશે? તો ભારત દેશનું બંધારણ એને માનવ હકોના ભોગવવા બાબત
અથવા તો ભારત દેશની અંદર સામાજિક પરિસ્થિતિનું નિર્માણ એવી રીતે થાય કે વ્યક્તિનો વિકાસ થઈ શકે. વ્યક્તિના વિકાસ થવા પાછળ તેના હકોનું રક્ષણ જરૂરી છે. સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. સમાજ અને રાષ્ટ્ર દ્વારા. હવે સમાજ કોણ? સમાજ એટલે આપણે બધા, અને રાષ્ટ્ર એટલે દેશ, દેશનું બંધારણ. આપણા દ્વારા અને દેશના બંધારણ દ્વારા, બંને દ્વારા, ભારત દેશની અંદર બંને દ્વારા જે માનવ હકો છે એ માનવ હકોને સ્વીકાર કરવામાં આવેલો છે. વ્યક્તિનો મનુષ્ય તરીકેનો જન્મ થતાની સાથે જ તેના કેટલાક પાયાના હકોનો તે હકદાર બને છે. તેને માનવ હકો કહે છે. હવે વ્યક્તિ જન્મતાની સાથે જ તેના કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. આપણે જન્મતાની સાથે જ આપણને એક હક મળી ગયો કે અમે ભારતીય છીએ. બીજું, અહીંયા આપણે સ્વતંત્રતાથી રહી શકીએ છીએ, કોઈ પણ પ્રકારનો ધર્મ પાળી શકીએ છીએ. આપણું કોઈ પણ પ્રકારનું કોઈ વ્યક્તિ શોષણ કરી શકતો નથી, કારણ કે બંધારણની અંદર આ બધી જ બાબતો આપેલી છે કે એક વ્યક્તિના માનવ હકોથી એ વ્યક્તિ અને એ વ્યક્તિની પેઢીનો વિકાસ થઈ શકશે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ, જેને UN એટલે યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખવામાં આવે છે, તે 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10મી ડિસેમ્બરને માનવ હક દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે એને ઉજવીએ છીએ. જો સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે કોઈ પણ દેશની અંદર દખલગીરી કેવી રીતે કરી શકે? એ માત્ર પોતાની રાય, સલાહ, સૂચન આપી શકે, ફરજિયાતપણે નિયમ પાલન કરવાનું ન કહી શકે. હા, જો સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય હોય તો તમારી ફરજ બને છે, કોઈ પણ દેશની ફરજ બને છે કે તેના દ્વારા નક્કી થયેલા જે નિયમો છે એનું પાલન કરવું. ઘણા દેશો કરે છે, ઘણા દેશો નથી પણ કરતા. 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર થયા કે ભાઈ વ્યક્તિ સ્વતંત્ર હોવો જોઈએ. તેને સ્વતંત્ર રીતે એના વિકાસ માટે વ્યક્તિને કોઈ પણ પ્રકારની બાધા હોવી જોઈએ નહીં. જેના કારણે 10 ડિસેમ્બર 1948ના રોજ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા, એટલે કે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા દ્વારા જે માનવ અધિકારો જાહેર કર્યા, તેના કારણે દર વર્ષે આપણે 10 ડિસેમ્બરના રોજ માનવ હક દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત અને મહત્વના હકો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યા. માનવ હકોની વૈશ્વિક ઘોષણાની સ્વીકૃતિ આપવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર સંઘે જાહેર કર્યા હક વ્યક્તિ સ્વતંત્ર હોવો જોઈએ, એને ધર્મની સ્વતંત્રતા મળવી જોઈએ, એને વાણીની સ્વતંત્રતા મળવી જોઈએ, તેને શોષણ વિરુદ્ધનો અધિકાર મળવો જોઈએ, કોઈ દેશની અંદર તેમનું શોષણ ન થવું જોઈએ. તો આ બધા જે અધિકારો છે ને એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ બહાર પાડવામાં આવ્યા. દરેક દેશને ફરજ આપવામાં આવી કે ભાઈ વિશ્વનો કોઈ પણ વ્યક્તિ માનવ હકોથી વંચિત ના રહે. જેના કારણે વિશ્વના ઘણા બધા દેશોએ આ પ્રકારના માનવ હકો પોતાના દેશના લોકો માટેનો સ્વીકાર કર્યો. જેમાં ઘણા બધા ભારત દેશે પણ સ્વીકાર કર્યા છે. તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણની અંદર સમાયા છે તેને મૂળભૂત હકો તરીકે ઓળખવામાં આવે છે. હવે એક તારીખ જુઓ ને તો 10 ડિસેમ્બર 1948, અને એ જ સમય દરમિયાન ભારત દેશની અંદર ભારતનું બંધારણ બનતું હતું. યાદ કરો, 1926 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ જે આપણું અમલમાં આવ્યું હતું, એ સમયે બંધારણ ભારત દેશનું બનતું હતું. બરાબર એ જ સમયે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે માનવ હકો હતા એને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વીકૃતિ થઈ. હવે ભારત દેશના બંધારણના ઘડવૈયાઓએ આ બધા જ હકો બંધારણની અંદર સમાવ્યા, તેને કાયદાકીય પીઠબળ આપ્યું. હવે કાયદાકીય પીઠબળ કોને કહેવાય? કે હક જે છે, કોઈ પણ પ્રકારનો નિયમ છે એને કાયદાકીય પીઠબળ ક્યારે મળે? કે એની બધી જ બાબતો આપણે અદાલતોમાં પડકારી શકીએ. હવે માનવ હક છે, આપણું કોઈ પણ જગ્યાએ માનવ હકનું હનન થતું હોય તો આપણે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકીએ છીએ, તો એને કાયદાકીય પીઠબળ
કહી શકાય. તો ભારતના જે એ સમયના બંધારણના ઘડવૈયાઓ હતા તેમને આ બધી જ બાબતો બંધારણની અંદર સામેલ કરી અને કાયદાકીય પીઠ બનાવ્યું કે જેના કારણે ભારતના લોકોનું જે માનવ હકો ભોગવવા માટે અથવા તો બંધારણની અંદર માનવ હકોને ગૌરવભર્યું સ્થાન આપ્યું. આ જે હકો સમાવ્યા તેને શું કહેવામાં આવે છે? મૂળભૂત હકો કહેવામાં આવે છે. આગળ જોઈએ. આ માનવ હકો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાય છે. હવે મનુષ્ય તરીકે ગૌરવ કેવી રીતે? આપણે ભાઈ કહી શકાય કે માણસ તું માણસ બને. માનવ હકોનું હનન ક્યારે થાય? કે ભાઈ કોઈ એક વ્યક્તિ દ્વારા, કોઈ એક સંસ્થા દ્વારા, કોઈ એક દેશ દ્વારા. પરંતુ માનવ હકોનું મનુષ્ય તરીકેનું જ ગૌરવ હોય ને તો જે સંસ્થાની અંદર હોય એ પણ વ્યક્તિ હોય, દેશની અંદર શાસન ચલાવનાર એ પણ વ્યક્તિ હોય, સામાન્ય નાગરિક પણ વ્યક્તિ હોય. એટલા માટે અહીંયા મારા ખ્યાલ પ્રમાણે એ શબ્દ વાપરવામાં આવે છે કે આ માનવ હકો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાય છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાની ઘોષણામાં કરાય છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની ન્યૂનતમ જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો જેને આપણે કહી શકાય, રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. ગૌરવપૂર્ણ એટલે પ્રાઉડથી, ચોરીથી કે વગેરે વગેરે નહીં. સન્માનજનક સ્થિતિમાં કાયમી માટે એક તેની ઓળખ રહે આપણા સમાજની અંદર. ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે. સર્વતોમુખી વિકાસ એટલે બધી દિશા તરફ પોતાનો વિકાસ સાધી શકે. તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે અને રાજ્યોને એ સ્વીકાર કરીને તેના રક્ષણની બાંયધરી આપવી જોઈએ. મનુષ્યનું મનુષ્ય તરીકે ગૌરવ જળવાય. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું છે? આપણે આપણું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય ને તો પહેલાં આપણી પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂર્ણ કરવી જોઈએ કે રહેઠાણ, અનાજ, વસ્ત્ર, અન્ન, શિક્ષણ, સ્વાસ્થ્યની સુવિધાઓ વગેરે વગેરે. પરંતુ આપણે કેવી રીતે મેળવી શકીએ? જો આપણે કામ કરતા હોય ને તો ગૌરવપૂર્વક અને સન્માનપૂર્વક આ બધું આપણે મેળવી શકીએ. કામ ન કરતા હોય તો ચોરી છુપે આપણે મેળવવું પડે. પરંતુ ભારત દેશના વ્યક્તિઓ ગૌરવપૂર્ણ અને સન્માન રીતે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરે, ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે તે રીતે રાજકીય અને સામાજિક તેને વાતાવરણ મળી રહેવું જોઈએ. હવે રાજકીય વાતાવરણ અને સામાજિક વાતાવરણ છે ને એ બંધારણ વગર શક્ય નથી. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સ્થાન હોય, સ્થળ હોય તો એના નિયમો હંમેશ અલગ હોય. આપણા ઘરના નિયમો પણ કંઈક અલગ હોય છે. અને ભારત દેશના દરેક રાજ્યોએ ભારત દેશે સ્વીકાર કરી તેને રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. આવા પાયાના જે મૂળભૂત અધિકારો છે એ લોકશાહી શાસનની પાયાની ઓળખ છે. તો લોકશાહી શાસનની પાયાની ઓળખ શું? આપણે એમ કહીએ ભારત દેશની અંદર લોકશાહી છે, પણ લોકશાહીનો અર્થ શું? લોકોનું લોકો દ્વારા શાસન, લોકો દ્વારા ચાલતું શાસન. પણ લોકો પાસે મૂળભૂત અધિકારો જ ન હોય તો, બોલવાની સત્તા ન હોય તો કેવી રીતે લોકોનું શાસન કહી શકાય? લોકો પાસે સ્વતંત્રતાનું કોઈ પણ પ્રકારનો હક ન હોય તો કેવી રીતે કહી શકાય કે લોકો પાસે અધિકારો છે? તો આ રીતે લોકશાહી શાસનની પ્રથમ અને પાયાની ઓળખ છે મૂળભૂત હકો. જોઈએ આપણા મૂળભૂત હકો કુલ કેટલા છે અને કયા કયા છે વિગતવાર. અત્યાર સુધી તમે માત્ર એના નામ જ ભણતા હશો કે ભાઈ સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, શોષણ સામેનો હક છે, ધાર્મિક સ્વાતંત્ર્ય છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો છે અને બંધારણીય ઇલાજનો હક છે. હવે સમાનતાનો હક એટલે શું? રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિનું સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે, તેમજ સરમુખત્યારશાહીના રક્ષણ સામે મૂળભૂત અધિકારો જરૂરી છે. હવે મૂળભૂત અધિકારોનો આપણે આટલા બધા ગુણગાન ગાઈએ છીએ તો ભાઈ મૂળભૂત અધિકારો શા માટે આટલા બધા જરૂરી છે?
કયા કારણોસર મૂળભૂત અધિકારોની આપણે આવશ્યકતા છે દેશના દરેક નાગરિક તરીકે? પહેલું છે રાષ્ટ્રની સ્થિરતા. રાષ્ટ્રની સ્થિરતા મૂળભૂત અધિકારોની સાથે રમે. કોઈ પણ વ્યક્તિને, કોઈ સમુદાયને, કોઈ સમાજને, કોઈ સોસાયટીને દબાવવામાં આવે તો અધિકારોનું હનન થયું કહેવાય. તો એ ગમે ત્યારે રાષ્ટ્ર વિરુદ્ધ જઈ શકે અથવા તો પોતાના રાઇટ્સ છે એનો ઉપયોગ કરી શકતા નથી, તો રાષ્ટ્રની સ્થિરતા તે કહેવાય નહીં. બીજું, વ્યક્તિ સ્વતંત્રતાના સ્વરક્ષણ અર્થે વ્યક્તિનું સ્વતંત્ર રક્ષણ કરવું. વ્યક્તિનું સ્વતંત્ર રક્ષણ કેવી રીતે થઈ શકે? માત્ર ને માત્ર બોડીની વાત નથી, પરંતુ સામાજિક, માનસિક, દરેક રીતે. કે ભાઈ વ્યક્તિ સામાજિક રીતે સ્વતંત્ર હોય, આર્થિક રીતે સ્વતંત્ર હોય, વગેરે વગેરે, ધાર્મિક રીતે સ્વતંત્રતા હોય. ત્રીજી બાબત છે સરમુખ હત્યારશાહી. સરમુખ હત્યારશાહી એટલે શું? જો હુકમી ગુલામી પ્રથા કહી શકાય આપણે. રાજા હુકમ કરે કે આખા દેશની અંદર 10 રૂપિયા કિલો બટેટા મળશે, તો 11 પણ ભાવ નહીં રાખવાનો, 9 પણ ભાવ નહીં રાખવાનો. સરમુખ હત્યારશાહીનું ઉદાહરણ છે. બીજું, નિયમ બંધારણ ગમે તે હોય, પરંતુ રાજા એમ કે આપણે આની ઉપર આક્રમણ કરવાનું છે, તો આક્રમણ કરવામાં જો આવે તો એને સરમુખ હત્યારશાહી કહેવાય. ફોર એક્ઝામ્પલ, જર્મની અને હિટલર કે જેઓ સરમુખ હત્યારશાહીથી આખા દેશ, આખા વિશ્વની અંદર તેઓ જાણીતા છે. આગળ જોઈએ સમાનતાનો હક. હવે સમાનતાનો હક શું છે જોઈએ આપણે. કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવેલો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કે ભાઈ ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય, રાજકીય વ્યક્તિ હોય, કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ અધિકારી વ્યક્તિ હોય કે કોઈ એવા ક્લાસ 1 ઓફિસરો હોય, પરંતુ કાયદો બધાને કેવો લાગુ પડે? એક જ સરખો. એક જ સરખો જો લાગુ પડતો હોય તો કાયદાનું સમાન પણ, કાયદાનું રક્ષણ પણ એક જ સમાન મળતું હોય ને. કે ભાઈ ક્લાસ 1 ઓફિસરને જે કાયદાનું રક્ષણ મળતું હોય એ જ કાયદાનું રક્ષણ મને પણ મળતું હોય, તમને પણ મળતું હોય, અને કોઈ રાજકીય નેતાને પણ મળતું હોય. એટલે કે સમાનતાનો હક એટલે કાયદાથી દરેક પ્રકારે સમાનતા. દરેક વ્યક્તિ કાયદા સમાન ભોગવી પણ શકે, અને જો કાયદાનો યોગ્ય રીતે અમલ ન કરે તો દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સરખી સજા પ્રાપ્ત થઈ શકે. આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ. કોઈ પણ એક વર્ગ, કોઈ પણ એક વ્યક્તિ, એની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ. હવે ભારત દેશની અંદર કોઈ પણને વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા છે? હા, ભારતના રાષ્ટ્રપતિને વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા છે. ભારતના રાજ્યપાલને વિશેષ અધિકારો પ્રાપ્ત થયા. છતાં પણ દેશના નિયમનું પાલન એમને પણ કરવાનું. દેશના નિયમોનું દરેક વ્યક્તિએ પાલન કરવાનું. પણ જનરલી આપણે જોવામાં આવે તો ભારત દેશના દરેક નાગરિકોને કોઈ એક વિશેષ અધિકાર નથી મળ્યો. માનો કે મને એવો અધિકાર મળ્યો હોય કે હું કોઈ પણ રાજનેતાની સમક્ષ અથવા તો એવું કૃત્ય કરી શકું જે કાયદા વિરુદ્ધ હોય. બીજા માટે કાયદાની વિરુદ્ધ હોય, મારા માટે કાયદા વિરુદ્ધ ન હોય. એવો એક પણ કાયદો નથી, અથવા એક પણ એવો વિશેષ અધિકાર સ્વતંત્રતાના કે સમાનતાના કે કોઈ પણ પ્રકારના હકની અંદર પ્રાપ્ત નથી. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડે. સમાન કાયદાનો મતલબ બધા છે ને કે એક સરખી પરિસ્થિતિ જ્યાં લાગુ પડતી હોય ત્યાં એક સરખો કાયદો દરેક વ્યક્તિને લાગુ પડી શકે છે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણ વગેરે કારણોસરના જે ભેદભાવ રાખવામાં આવે એ ભેદભાવ રાખવામાં આવશે નહીં. કારણ કે એક સમય હતો ભારત દેશની અંદર કે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક અને શિક્ષણ વગેરે બધેથી ભેદભાવ રાખવામાં આવતો હતો. જ્ઞાતિનો ભેદભાવ તો આપણે ભારતની આઝાદી થઈ ત્યાં સુધી હતો. જાતિનો ભેદભાવ ઘણા સમયે તમને સ્ત્રી અને પુરુષના જાતિના ભેદભાવ વિશે સમજ પડે, કંઈક એવું દેખાય છે.
ત્યાર પછી જન્મસ્થાન, કે આ વ્યક્તિ અહીંયા જન્મેલો છે, આ વ્યક્તિ અહીંયા જન્મેલો છે, વગેરે વગેરે. આવકનો ભેદભાવ વર્ષોથી ચાલ્યો આવે છે અને હજુ પણ આગળના સમયમાં ચાલ્યો જ જાય છે. શિક્ષણનો ભેદભાવ અત્યારે નથી, પરંતુ એક સમય રાજાશાહી હતી ભારત દેશની અંદર, એ સમયે શિક્ષણમાં ભેદભાવ રાખવામાં આવતો હતો. જ્યારે અંગ્રેજોનો સમય હતો અથવા રાજાશાહીનો સમય હતો, એ સમયે તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે દરેક વ્યક્તિ સાથે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકને જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલત ચુકાદાને આધીન રહેશે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે વડાપ્રધાનથી લઈને છેક પટ્ટાવાળા સુધી, એટલે કે ભારતના દરેક વ્યક્તિ આવી ગયા, કોઈ પણ કક્ષાના વ્યક્તિ હોય, કાયદા વિરુદ્ધ જો તેને કોઈ કૃત્ય કરેલું હોય તો એ બદલ સામાન્ય નાગરિકને જે સજા મળે ને એ જ રીતે એને જવાબદાર સજા ગણવામાં આવે છે. એટલે કે સામાન્ય નાગરિકને જેટલી સજા આપવામાં આવે છે એ જ સજા એમને પણ આપવામાં આવે છે. અને એ સજા એવું નથી કે એમને સ્પેશિયલ આપવી, કે જ્યાં સામાન્ય નાગરિકને અદાલત દ્વારા ચુકાદો મળે એ જ આ વ્યક્તિને અદાલત દ્વારા ચુકાદો મળે છે. પરંતુ રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ એ બંનેને કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા છે. તેમને અમુક પ્રકારના વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા છે, એ આપણે જાણીએ છીએ. તો આજે આપણે જોયું ભારત દેશની અંદર માનવ હકો આંતરરાષ્ટ્રીય કક્ષાએ, ભારત દેશની અંદર 10 ડિસેમ્બર માનવ હકનું ઉજવણી, ત્યાર પછી માનવ હકોની ઘોષણા જે ભારતના બંધારણમાં સમાયું. મૂળભૂત હકો કેટલા છે? તો 6 મૂળભૂત હકો છે. પહેલો સમાનતાનો હક, તેની પ્રસ્તાવના આપણે જોઈ. આજે અહીંયા સુધી રાખો.